नमस्कार। अत्र उपस्थित आदरणीय आचार्य श्री प्रोफेसर्स तथा मारी साथे अभ्यास करता विद्यार्थी मित्रों, आजना गुजरात सांस्कृतिक वक्तृत्व स्पर्धा में आप सर्वનું हार्दिक स्वागत है। હું ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અંગે મારું વક્તવ્ય રજૂ કરવા માંગુ છું। વર્ષો પછી તાજી હવા ફહરાય છે ગુજરાતમાં, વર્ષો પછી નકશા નવા દોરાય છે ગુજરાતમાં। સમયને જ્યારે એમ થાય કે મારે અવતારમાં છે યુગ પુરુષો, ત્યારે સમય બધું છોડીને રોકાય છે ગુજરાતમાં। પણ જ્યારે વાત આવે છે ચારિત્ર અને રાષ્ટ્ર નિર્માણની, ત્યારે ગુજરાતના યુવાનો કેમ ઝાંખા દેખાય છે? આ વિષય પર વાત કરતા મને એક સ્ટોરી યાદ આવે છે। અગાઉ ભાઈએ કહ્યું તેમ ગાંધીજી એકવાર મુંબઈથી પુણે પ્રવાસ કરતા હતા, ત્યારે એમને સ્ટેશન પર એક આચાર્યશ્રી મળવા આવ્યા। એ આચાર્યશ્રી સાથે એમના બે શિષ્યો પણ હતા। ગાંધીજીએ વાતમાં એમને પૂછ્યું કે આ બંનેમાંથી વધારે સૌથી શ્રેષ્ઠ બુદ્ધિશાળી વિદ્યાર્થી કયો છે? તો આચાર્યશ્રીએ જવાબ આપ્યો કે જે મોટો વિદ્યાર્થી છે એ બુદ્ધિશાળી છે। પછી ગાંધીજીએ પૂછ્યું કે આ બંનેમાંથી સૌથી ચારિત્રવાન વિદ્યાર્થી કયો છે? તો આચાર્યશ્રીએ જવાબ આપ્યો કે નાનો વિદ્યાર્થી છે એ સૌથી ચારિત્રવાન વિદ્યાર્થી છે। ત્યારે ગાંધીજીએ કહ્યું કે બસ આ જે નાનો વિદ્યાર્થી છે એ જ મારા માટે મોટો છે, કારણ કે ચારિત્ર એ સૌથી મોટો ગુણ છે। આ વિષય પરથી આપણને ખ્યાલ આવે છે કે ચારિત્ર, ગાંધીજી પણ ચારિત્રને કેટલું મહત્વ આપતા હતા। ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કેટલું ઉત્તમ કથન છે। આપણે આપણા ભારતના ઇતિહાસને જો ઉથલાવીએ તો પણ આપણે જોઈ શકીએ છીએ કે ભારત ભૂમિ પર અવતરિત મહાન પુરુષોએ પોતાના ચારિત્રની નિર્માણતાને સ્વીકારીને રાષ્ટ્ર નિર્માણ કર્યું છે। કોઈ પણ વ્યક્તિનો ચિતાર એના ચારિત્રના બાબતથી આપણને ખ્યાલ આવી જાય છે। પણ હવે પ્રશ્ન થાય છે કે ચારિત્ર એટલે શું? આપણે કયા મૂલ્યના આધારે કોઈ પણ વ્યક્તિનું ચારિત્ર નિર્ધારિત કરી શકીએ? એ વિષય પર જ આપણે આજે ચર્ચા કરવાની છે। ચારિત્ર એટલે એવા ગુણો અને એવી વિશેષતાઓ કે જે કોઈ વ્યક્તિ અને વસ્તુને બીજા બધા કરતાં અલગ પાડે છે। ચારિત્ર એ વ્યક્તિના માનસિક ગુણોનો સમન્વય અને એ વ્યક્તિ પર પ્રકૃતિની અસર, શિક્ષા અને આજુબાજુની રીતભાતોની અસર એ વ્યક્તિના અસ્તિત્વ પર કેવી રીતે થાય છે એ ચારિત્ર છે। આપણે આજે જોઈએ તો ચારિત્ર એ ખૂબ જ જરૂરી છે। એના પરથી મને એક કોટ પણ યાદ આવે છે, શીલમ પરમ ભૂષણમ। ચારિત્ર એ પરમ આભૂષણ છે, એ શ્રેષ્ઠ આભૂષણ છે। સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે ચારિત્રથી બુદ્ધિ આવી શકે છે, પણ બુદ્ધિથી ચારિત્ર આવતું નથી। ચારિત્ર એ વ્યક્તિને પ્રગતિ સુધી પણ લઈ જાય છે, તો એ જ ચારિત્ર વ્યક્તિને અધોગતિ તરફ નીચે પણ પાડે છે। ચારિત્રવાન વ્યક્તિ એ ઇતિહાસ પણ રચી શકે છે, જ્યારે ચારિત્રહીન વ્યક્તિ ઇતિહાસનો માર ખાય છે। ચારિત્ર તો ચોરનું અને સાધુનું પણ હોય છે, એ બંને વચ્ચે એક પાતળી રેખા છે। અને જે વ્યક્તિનું ચારિત્ર, જેના ગુણો, વિશેષતાઓ એ સમાજના, રાષ્ટ્રના હિતમાં કાર્ય કરે છે, એ વ્યક્તિ ચારિત્રવાન છે। એક જ ઉદાહરણ દ્વારા ચારિત્રવાન અને ચારિત્રહીન વ્યક્તિનો આપણને ચિતાર મળી જાય છે, મહાભારત અને રામાયણ દ્વારા। મહાભારતમાં અમુક ચારિત્રહીન વ્યક્તિઓ હતા કે જેમના લીધે દ્રૌપદીનું ચીરહરણ થયું, જ્યારે રામાયણમાં ભગવાન શ્રી રામને કિષ્કિંધા અને લંકાનું રાજ્ય મળ્યું હતું, પણ એમણે કિષ્કિંધાનું રાજ્ય સુગ્રીવને અને લંકાનું રાજ્ય વિભીષણને સોંપ્યું। એ પરથી આપણને ચારિત્રવાન વ્યક્તિની વ્યાખ્યા મળે છે। આજના સમયમાં ચારિત્ર એ ખૂબ જ જરૂરી છે અને એક વ્યક્તિના ચારિત્ર પર ઘણા બધા તત્વો અસર કરતા હોય છે। તેમાં એ વ્યક્તિની આજુબાજુનું વાતાવરણ, માતા પિતા તરફથી મળેલા સંસ્કારો, એ વ્યક્તિનું મિત્ર જૂથ અને એ વ્યક્તિને મળેલું જ્ઞાન, એ બધા જ બાબતો એક વ્યક્તિને ઉપર પણ ઉઠાવી શકે છે અને એને નીચે પણ પાડી શકે છે। આજે પ્રશ્ન એ થાય છે કે ચારિત્રવાન વ્યક્તિ આપણે કોઈ ભારતના દેશના યુવાનો પાસેથી ચારિત્રવાન હોવાનું કેટલા ટકે માની શકીએ છીએ? તો એની કદાચ આપણને જવાબ મળે કે પૂરેપૂરા ટકા આપણે નહીં માની શકીએ। આજના આપણા ભારતના યુવાનો એ વિકૃતિઓ તરફ વળ્યા છે। આજે મોબાઈલ અને અશ્લીલતા ભર્યા વિડીયો એ લોકો ઇન્ટરનેટ પર જુએ છે, સોશિયલ મીડિયાના જાળમાં અટવાય છે। એ બધું એક વ્યક્તિના ચારિત્રને અધોગતિ તરફ લઈ જાય છે। આપણે બધા દેશના ભાવિ નાગરિકો છીએ અને આ જે ટોપિક છે ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, એ વસ્તુ એ છે કારણ કે આપણું જે ચારિત્ર નિર્માણ હશે, આપણે પોતાના ચારિત્રને શ્રેષ્ઠ બનાવીશું તો જ રાષ્ટ્રનું નિર્માણ થશે, કારણ કે આપણે જ રાષ્ટ્રના નિર્માતાઓ છીએ। એટલે ચારિત્ર નિર્માણ એ ખૂબ જ ઉપયોગી છે અને ચારિત્ર આપણે કેરેક્ટરાઇઝ કરી દઈએ છીએ બધા માણસોને। કેરેક્ટર શબ્દ છે એને કોઈ પણ રીતે ડિફાઇન નહીં કરી શકે।
શકીએ આપણે, કારણ કે એ વસ્તુ છે બહુ જ ઊંડાણમાં ઉતરે એવી વસ્તુ છે, એમાં વ્યક્તિની ઓવરઓલ પર્સનાલિટી આવી જાય છે. અંતે એટલું જ કહીશ કે રાષ્ટ્ર નિર્માણ અને ચારિત્ર નિર્માણની બૂમો તો બહુ પાડીએ, ચારિત્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણની બૂમો તો બહુ પાડીએ, થોડા ઊંડે ઉતરીને અંતરાત્માને તો પૂછીએ, થોડા ઊંડે ઉતરીને અંતરાત્માને તો પૂછીએ. આપણા દેશના ભાવિ યુવાનોએ આપણને નીતિમત્તાની વાતો કહી છે, દેશના ભાવિ યુવાનોએ નીતિમત્તાની વાતો કહી છે. ઘણું તો નહીં પણ જાજુ તો એમાં પણ ડોક્યું કરીએ, ઘણું તો નહીં પણ જાજુ એમાં પણ ડોક્યું કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.